દુનિયાનું એકમાત્ર એવું પ્રાણી જે સફેદ નહીં પણ કાળું દૂધ આપે છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં દૂધનો ઉપયોગ થાય છે. ગાય અથવા ભેંસનું દૂધ ખાસ કરીને ઘરના લોકો માટે મેળવવામાં આવે છે. ઘરોમાં આવતા દૂધનો ઉપયોગ ચા, કોફી અને દૂધ પીવા માટે થાય છે. આ ઉપરાંત બકરી સહિત અન્ય પ્રાણીઓ પણ દૂધ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કયા પ્રાણીનું દૂધ કાળું હોય છે? હા, મોટાભાગના જાનવરોનું દૂધ સફેદ હોય છે. પરંતુ આજે અમે તમને એવા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દૂધ કાળું હોય છે. દૂધ સફેદ હોય છે, જેના માટે રૂઢિપ્રયોગો દૂધ જેવું સફેદ અથવા દૂધ જેવું સફેદપણું પણ વપરાય છે. જોકે ઘણા લોકો આ અજાણ છે કે એક પ્રાણી છે જેનું દૂધ કાળું છે. તમે કાળું દૂધ સાંભળીને ચોંકી જશો અને વિચારતા હશો કે દૂધ પણ કાળું, પછી કાળું હોય તો દૂધ સી રીતે? વાસ્તવમાં આપણે માત્ર દૂધની જ વાત કરી રહ્યા છીએ. આ સામાન્ય રીતે ગાય, ભેંસ, બકરી જેવા મોટા ભાગના પ્રાણીઓનું દૂધ સફેદ હોય છે. જોકે વિશ્વમાં એક એવું પ્રાણી પણ છે જેનું દૂધ સફેદ નહીં પણ કાળું છે. જે લોકો ગાય અને ભેંસના દૂધનો સૌથી વધુ ઉપયોગ કરે છે, ઘરોમાં ખાસ કરીને બાળકો અને વડીલો દરેકને વધુ વખત ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમ તંદુરસ્ત જીવન માટે સારી ખાનપાન જરૂરી છે, તેવી જ રીતે કોઈ પણ બાળકના પોષણ માટે દૂધ સૌથી મહત્વપૂર્ણ છે. આ દૂધ બાળકની માતાનું અથવા ગાય કે ભેંસનું હોઈ શકે છે. ડોક્ટરો પણ દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ જ્યારે દૂધના રંગની વાત આવે છે તો મોટાભાગના લોકો કહે છે કે દૂધનો રંગ સફેદ હોય છે. આ સિવાય તમે હળવા પીળા રંગનું દૂધ પણ જોયું હશે. પરંતુ શું તમે ક્યારેય કાળા રંગનું દૂધ જોયું છે? કદાચ તે જોયું ન હોય. બહુ ઓછા લોકોએ કાળું દૂધ જોયું હશે. તમને જણાવી દઈએ કે કાળા રંગનું દૂધ માદા કાળા ગેંડામાંથી આવે છે. તેમને આફ્રિકાના કાળા ગેંડા પણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે તેમનું દૂધ કાળું કેમ? ગેંડાની માતાનું દૂધ પાણીયુક્ત હોય છે અને તેમાં માત્ર 0.2% ચરબી હોય છે. એક રિપોર્ટ અનુસાર આ પાળતું દૂધ પ્રાણીઓના ધીમા પ્રજનન ચક્ર સાથે કંઈક સંબંધ ધરાવે છે. કાળા ગેંડા 4 થી 5 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ પ્રજનન કરવા સક્ષમ હોય છે. આ સિવાય તેમની પ્રેગ્નન્સી મહિલાઓની સરખામણીમાં લાંબી હોય છે. માહિતી અનુસાર તેમની પ્રેગ્નન્સી 1 વર્ષથી વધુ સમય સુધી ચાલે છે. બાળકના જન્મ પછી તેઓ તેમના બાળકને ઉછેરવા માટે લગભગ 2 વર્ષ સુધી સાથે રહે છે. રિપોર્ટ અનુસાર 2013ના અભ્યાસમાં સિગબિલની ટીમે શોધી કાઢ્યું હતું કે જે પ્રજાતિઓ લાંબા સમય સુધી સ્તનપાન કરાવે છે તેમના દૂધમાં ચરબી અને પ્રોટીન ઓછું હોય છે. હવે એવું માનવામાં આવે છે કે આ જ કારણ છે કે કાળા ગેંડાના દૂધમાં એટલી ઓછી ચરબી જોવા મળે છે. કાળું દૂધ પીવાના ફાયદા એ છે કે કાળું દૂધ મલાઈદાર હોય છે અને તેમાં ફેટનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોઈ શકે છે. આ દૂધ પીવાથી શરીર અંદરથી મજબૂત થાય છે. નોંધ, આ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. નિલેશ સ્ટોરી વિડીયો અને પુષ્ટિ કરતો નથી. સીતા